મનનો ગુસ્સો છે, આપણો મનનો સ્વભાવ છે, તો આપણે મન વાણી વચનથી જે કર્મ કરી રહે છે, કોક ફેરે ગુસ્સો આવી જાય, કોઈને ખરાબ બે શબ્દ કહેવાય જાય છે અને આપણે ઇન્ટેન્ડ નથી કરતા, પણ પછી ત્યાર પછી આપણને જરા હૃદયમાં દુઃખ થાય છે કે કેમ આવું બોલાઈ ગયું. તો એ માટે થઈને આપણે જેમ કઈ કન્ફેશન કરીએ કે પ્રતિક્રમણ કરીએ, તો આપણા પુષ્ટિ સંપ્રદાયમાં એવો એક સ્તોત્ર છે કે મંત્ર છે કે કઈ રીતે આપણે પુષ્ટિ જીવ થઈને આ સિચ્યુએશનને કઈ રીતે હેન્ડલ કરવી જોઈએ. અને સુંદર પ્રશ્ન કર્યો કે એમનું કહેવાનું છે કે પ્રાયશ્ચિત, જો આપણે ત્યાં વિધેયાત્મક, નિષેધાત્મક અને પ્રાયશ્ચિત કર્મ, કે ભૂલ થઈ, ક્રોધ થઈ ગયો, કોઈનો અપરાધ થઈ ગયો, હવે એમાંથી મુક્ત કેમ થવું. કેમ આપણા શાસ્ત્રોમાં અનેક પ્રકારના અપરાધોની ચર્ચા છે અને અપરાધોની સાથે આપણા શાસ્ત્રોમાં અનેક પ્રકારના પ્રાયશ્ચિત કર્મોની વિધાન છે, જેમાં કોઈ મંત્ર જાપ આવતો હોય, ઘણામાં ઉપવાસ આવતો હોય છે, ઘણામાં તીર્થયાત્રા આવતી હોય છે, ઘણામાં દાન આવતું હોય છે. આવા જુદા જુદા પ્રકારથી પ્રાયશ્ચિત થતું હોય છે. પણ એક વૈષ્ણવી જીવન જ્યારે આપણે જીવતા હોઈએ છીએ ત્યારે ઘણીવાર સ્વભાવ પ્રકૃતિ છે અને પ્રકૃતિને બદલવી ઘણી કઠિન હોય છે અને સ્વભાવવશ થઈને ઘણીવાર ઉગ્રતા યા કોઈના માટે બોલાઈ જવું, કોઈનું અપમાન થઈ જવું, ન ઈચ્છવા છતાંય કોઈને અપમાનિત કરી દેવા, આવું ઘણીવાર બનતું હોય. તો આનું પ્રાયશ્ચિત કઈ રીતે? તો આપણે ત્યાં વિધાન એ છે કે બને તો એવા સમય મોટાઓથી એમ સાંભળ્યું છે 3 સર્વોત્તમજીના પાઠ કરવા. કોઈ પણ આવા નવા દોષો થયા હોય તો વૈષ્ણવના દોષોનું નિવારણ શ્રી વલ્લભના નામથી થાય છે અને એટલા માટે બને તો 3 વાર સર્વોત્તમજીના પાઠ કરવા માત્રથી આપણે ત્યાં દોષોનું નિવારણ થતું હોય છે. બીજો કોઈ અપરાધ થયો હોય તો આપણે ત્યાં વૈષ્ણવને પ્રસાદ લેવડાવવાથી આપણા દોષોનું નિવારણ થતું હોય, યા કોઈ બહુ મોટું પાપ થયું હોય તો ગૌદાન અને ગાયની સેવા કરવા માત્રથી આપણે ત્યાં પ્રાયશ્ચિત થતું હોય છે. તો જેવું અપરાધ એવા પ્રકારના પ્રાયશ્ચિતના વિધાન આપણે ત્યાં કહેવાયા છે. પણ આપણા સ્વભાવવશ થઈ કે જ્યાં સ્વનો અભાવ હોય એને સ્વભાવ કહેવાય, કે જ્યાં આપણો પરવશ થઈ જતા હોઈએ અને આપણો કંટ્રોલ આપણા પર ન રહેતો હોય અને એવા સમયે જ્યારે કંઈક થતું હોય છે ત્યારે બને તો સર્વોત્તમજીના પાઠ કરશો તો નિશ્ચિત મહાપ્રભુજીની કૃપાથી વૈષ્ણવના અપરાધથી આપણે મુક્ત થઈ શકીશું. હરિગુરુ વૈષ્ણવનો કોઈ પણ દોષ થયો હોય એ 3 વાર સર્વોત્તમજી પ્રેમપૂર્વક, ભાવપૂર્વક કરશો તો ચોક્કસ શ્રી મહાપ્રભુજી ક્ષમા કરશે. અને એકાદશી આદિ વ્રત આપણે કરતા હોય, બને તે દિવસે વ્રત કરવું અને વ્રત કરીને સર્વોત્તમજીના પાઠ કરી ઠાકોરજી આગળ ગદ્ય મંત્ર બોલવા માત્રથી આ રીતે કરવાથી આપણે દોષમાંથી નિવૃત્ત થતા હોઈએ છીએ. આગળ વૈષ્ણવનો સવાલ એવો આવ્યો છે કે શૈયાજી, જ્યારે શૈયાજીનો રૂમ હોય છે તો એ આખો કાચનો બનાવેલો હોય છે, એવું આ વૈષ્ણવનું માન્યતા છે. તો એ પૂછે છે કે આ માન્યતા સાચી છે કે શૈયા મંદિરનો જે રૂમ હોય છે કાચનો, અને ઘરે આપણે આવી રીતે કરી શકીએ કે નહીં? આપણે ત્યાં વાત એમની સાચી છે. પ્રત્યેક હવેલીઓમાં, આપણા શ્રીનાથ ધામમાં પણ બધાને તો દર્શન કરવા ન મળે, પણ ખૂબ જ સુંદર આખો કાચનો આવો સૈયા મંદિર શ્રીનાથજી બાવાનો સિદ્ધ કરાવેલો છે. એ રીતે જ દરેક જગ્યાએ, દરેક હવેલીઓમાં ચારે બાજુ કાચ હોય, ઉપર પણ કાચ હોય, એ રીતે રાખવામાં આવે અને બધે જ એટલા સુંદર રીતે સૈયા મંદિર સિદ્ધ કરાતા હોય છે. એ રીતે નિધિ સ્વરૂપ હોય, યા વૈષ્ણવના ઘરે પણ સામે ઠાકોરજી બિરાજતા હોય, સિંહાસન બાજુમાં જે સૈયાજી કરીએ તો એની 3 ચારે બાજુ કાચ લગાવતા હોય છે. તો આપણે ત્યાં ઠકરાણી ત્રીજના કાચના હિંડોળા પણ ઠાકોરજીને થતા હોય છે. એક ભાવ તો યમુનાજીનો ભાવ છે કે ઠાકોરજી યમુનાજીની કુંજમાં સમસ્ત વ્રજભક્તોની સહિત પધારી અને ત્યાં પહોંચતા હોય છે. એટલે આપણે ત્યાં દર્પણનો ભાવ શ્રી યમુનાજીનો ભાવ છે, યમુનાજીની કુંજનો ભાવ છે. એક ભાવ એ છે કે શ્યામા શતદલ નયન સુંદરી શોભા તણો નહીં. તમે 2 કાચની સામે આમ ઉભા રહો ને તો તમને તમારા હજારો પ્રતિબિંબ દેખાય. આપણે જયારે સૈયા મંદિરમાં ઠાકોરજીના જઈએ ને તો આપણા હજારો પ્રતિબિંબ, કારણ કે અનંત કોટી ગોપીજનો આજે ઠાકોરજી અને સ્વામીજીને પોઢાવવા માટે ત્યાં ઉભા છે. અને એટલા માટે ત્યાં જયારે ઉભા રહો છો ત્યારે ભલે વ્યક્તિ એ કોઈ પણ અનંત ભાવો, એટલે એક સ્વામીજીના અનંત રૂપો, આ જ વ્રજભક્તો છે ને બધા, એ સ્વામીજીમાંથી, મુખારવિંદમાંથી ચંદ્રાવલીજી, ચંદ્રાવલી મુખારવિંદમાંથી લલિતાજી, અને એ જ રીતે દરેક સ્વામીજીનો ભાવ એ ગોપી બનીને લીલામાં પ્રગટ થઈ જાય છે.
તો એ સ્વામીજી જયારે ઠાડા હોય ઠાકોરજીને પોઢાવવા માટે રુચિ રુચિ સખિયન સેજ બનાઈ રંગ મહેલ મેં પડ ગયે પરદા ધરી અંગીઠી સુખદાઈ. અને સ્વામી જયારે પોઢાવતા હોય ત્યારે એમના અનંત ભાવરૂપ અનંત કોટી ગોપીજનો ત્યાં ઉપસ્થિત છે અને યુગલ સ્વરૂપની સેવા કરી રહ્યા છે. માનો ચિત્રે લખી, આપણે ત્યાં ગોપાલદાસજી પણ કહે છે કે પ્રાંત લોચન પાછા વાળે, ત્યારે ઠાકોરજી અને સ્વામીજી સૈયામાં પોઢેલા છે ત્યારે અનંત કોટી ગોપીજનો એના દર્શન કરી અને માનો ચિત્રે લખી કે જાણે કોઈ જીવંત ગોપી નથી, આ તો ચિત્રે દોરેલી હોય એવા સ્તબ્ધ થઈ જાય છે, ચિત્ર જેવા બની જાય છે અને યુગલ સ્વરૂપની આ રસમય લીલાના દર્શન કરે છે. તો આ સામ સામે ચારે બાજુ હરીશો રાખવાથી આપણે ત્યાં એ ભાવ આવે છે કે અનંત કોટી ગોપીજનો આજે ઠાકોરજી અને સ્વામીજીની આ સૈયાજીની સેવા કરવા માટે અહીંયા ઉપસ્થિત છે. એટલા માટે ચારેય બાજુ દર્પણ હરીશો ગોઠવવામાં આવે છે. એટલે એમની વાત બિલકુલ સાચી છે. વૈષ્ણવના ઘરમાં પણ જ્યારે સૈયા મંદિર ભલે નાનકડું હોય પણ ત્રણે ચારે બાજુ જ્યાં જ્યાં લાગી શકતું હોય ત્યાં દર્પણ લગાવવા જોઈએ. ને આપણે પણ ભલે સૂક્ષ્મ પણ જો વસ્તુઓ નાની હોય ભાવ હંમેશા મોટો હોય. આપણે સામર્થ્ય આપણું નાનું હોઈ શકે પણ આપણો મનોરથ તો મોટો હોઈ શકે ને. તો નાના સામર્થ્યમાં પણ આવા સ્વામીજીના મોટા મનોરથો આપણે કરી શકીએ. એ જ તો પુષ્ટિ માર્ગની વિશેષતા છે. મર્યાદા માર્ગમાં તો જેટલી વસ્તુ હોય એવો જ ભાવ. પુષ્ટિ માર્ગમાં વસ્તુ નાની હોય છતાંય ભાવ સ્વામીજી જેવો, ભાવ લલિતાજી જેવો, ભાઈ ચંદ્રાવલીજી જેવો. તો આમ અલ્પ વસ્તુમાં પણ અલ્પતોષકમ એટલે કે પ્રભુને અલ્પમાં પણ સંતુષ્ટ કરનારા પ્રભુ છે. કારણ કે પ્રભુ પુષ્ટિ પુરુષોત્તમ વસ્તુથી નહીં બ્રજભક્તોના ભાવથી પ્રસન્ન થાય છે. અને એટલા માટે વૈષ્ણવે પણ પોતાના ઘરમાં સૈયા મંદિર એ રીતનું સિદ્ધ કરાવવું જોઈએ. તો નેક્સ્ટ ક્વેશ્ચન છે કેનેડાના વૈષ્ણવ છે જે અને હી ઇઝ આસ્કિંગ કે જ્યારે આપણે વૈષ્ણવો બધા ભેગા થાય સત્સંગમાં મળીએ કે ગમે ત્યારે હવેલીએ દર્શન કરવા જાય છે ત્યારે કહે છે કે શ્રી વલ્લભાધીશ કી જય. તો એ તો ગુરુ પ્રમાણે આપણે એમનો એવો ભાવ છે કે એ વલ્લભાધીશ કી જય એટલે ત્યારે બધા આખું વલ્લભકુલ એમાં આવી ગયું. તો ત્યાર પછી अपने गुरुदेव की जय ने એ કેમ બોલવામાં આવે કે એનો કઈ ભાવાર્થ એક્ઝેક્ટલી શું છે? એટલે વૈષ્ણવ ઘણીવાર એ રીતે બોલતા હોય છે. ઘણીવાર લોકોને એમ થાય કે જુદા જુદા દેખાતા વલ્લભકુલના બાળકો જુદા જુદા છે. ના, શ્રી વલ્લભ કલ્પ દ્રુમ ફલ્યો ફલ લાગ્યો વિઠ્ઠલેશ શાખા સબ બાલક ભય તાકો પાર ન પાવત શેષ. શ્રી હરિરાય મહાપ્રભુજી આપણને ઉત્તર આપીને ગયા જ છે. શ્રી મહાપ્રભુજીની જયમાં બધા વલ્લભકુલની જય સમાયેલી છે. એટલે અપને અપને ગુરુદેવ એ તો મર્યાદા માર્ગની જય છે, પુષ્ટિ માર્ગની જય નથી. પુષ્ટિ માર્ગમાં તો વલ્લભની જયમાં સમસ્ત વલ્લભકુલની જય સમાયેલી જ છે. દરેક વલ્લભકુલને જયારે મહાપ્રભુજીનો જયઘોષ થતો હોય ત્યારે આનંદ થતો હોય છે. કારણ કે ગુરુ દ્વાર રૂપે વલ્લભકુલ છે પણ દ્વાર અને ઘર જુદા થોડી છે. કારણ કે ઘરમાં પ્રવેશવા વંદન તો પગે તો દ્વારને જ લાગવું પડે, ખોલવું તો દ્વાર જ પડે, પૂજન તો દ્વાર પર જ થાય, તોરણ તો દ્વાર પર જ લાગે અને ત્યારે જ ઘરમાં પ્રવેશી શકાય ને. તો એમ ગુરુદ્વાર છે એમ વલ્લભકુલ પોતાની દીનતા પ્રગટ કરે છે. પણ વૈષ્ણવે તો દરેક વલ્લભકુલમાં વલ્લભને જોવાના છે. ત્યારે તો પુષ્ટિ માર્ગની ફલિતતા થશે. અને એટલા માટે બ્રહ્મ સંબંધ પણ મહાપ્રભુજી જ આપે છે. અને આપણા બધાના ગુરુ, કે એ વાત હું નથી કહેતો, ગુસાઈજી પોતે કહી ગયા છે. સર્વોત્તમ સ્તોત્રમાં એક નામ છે મહાપ્રભુજીનું, ગુરુવે નમઃ. શ્રી મહાપ્રભુજી આપણા સર્વના ગુરુ છે. અને અત્યારના સમયમાં ભૂતલ પર વલ્લભ કુલ પ્રતિનિધિ છે મહાપ્રભુજીનું. એટલે એ મહાપ્રભુજી રૂપ છે. અને એટલા માટે એમને જયારે વંદન કરીએ છીએ, વ્યક્તિ રૂપે જોઈને કરશો તો એ વ્યક્તિ સુધી વંદન પહોંચશે. એમનામાં વલ્લભને જોઈને વંદન કરશો તો તમારું વંદન વલ્લભ સુધી પહોંચશે. હવે તમારે નક્કી કરવાનું, તમારે વલ્લભને પામવા છે કે વ્યક્તિને પામવા છે. જ્યારે વ્યક્તિ રૂપે જોશો તેમાં દોષ પણ દેખાશે, વલ્લભ રૂપે જોશો તો આનંદ માત્ર કૃપા, એ આનંદ પરમાનંદ શ્રી કૃષ્ણાસ્ય, આ બધા જ ભાવો તમને એમનામાં દર્શન થશે. અને એમાં જ આપણી ભક્તિની સાર્થકતા છે. પ્રભુના સ્વરૂપમાં કોઈ ધાતુને જોશો તો તે ભૌતિક બુદ્ધિ છે, પણ આ તો પુષ્ટાવ્યા મારા ઠાકોરજી છે, તો એનો આનંદ તમે જ પામશો, એનો જ અનુભવ કરશો. એમ પંચ તત્વથી બનેલું શરીર તો વલ્લભકુલનું જોશો તો તમે એટલું જ પામશો, વ્યવહાર કરી શકશો, પણ એ વલ્લભનો આનંદ નહીં પામી શકો. પણ એ વલ્લભ રૂપ જોશો. જેમ કોઈ એમ કે હું તમને કાગળિયું આપું અને કાગળિયાથી બજારમાંથી ખરીદીને લાવ
તો કાગળિયાથી થોડી આવે, પણ તમે નોટ કાઢીને 500 પાઉન્ડની 50 પાઉન્ડની આપો યા 20 પાઉન્ડની આપો, લોકો આમાં તો ગવર્મેન્ટનો સિક્કો છે, આ તો જેટલું 20 પાઉન્ડમાં આવે એટલી બધી વસ્તુ આવશે. એમ જ વલ્લભ કુલ ઉપર મારેલો ગુસાઈજીનો સિક્કો, સ્વવંશે સ્થાપિતા શેષ સ્વ મહાત્મ્ય સ્મયાપ, પોતાના સ્વ મહાત્મ્યને સ્થાપિત કર્યું છે અને એ જ વલ્લભ બિરાજમાન છે. આવો ભાવ કરશો તો આજે પણ વલ્લભ કુલમાં એ સામર્થ્ય છે કે શ્રીનાથજીને તમારી ગોદમાં ખેલતા કરી દેશે જો વલ્લભ રૂપે જોશો તો. આ ભાવ તમારા ઉપર છે. કેવો આનંદ, કેવું ફલની પ્રાપ્તિ કરવા માંગો છો? લૌકિક દ્રષ્ટિએ જોશો તો લૌકિક મળશે, અલૌકિક દ્રષ્ટિએ જોશો તો અલૌકિકતાની પ્રાપ્તિ થશે. અને એટલા માટે મહાપ્રભુજીમાં બધા જ સમાયેલા છે. હા, વિશેષ કૃપા. ઘણી વાર જો 3 સંબંધ હોય, બ્રહ્મ સંબંધ, લીલા સંબંધ અને ભાવ સંબંધ. બ્રહ્મ સંબંધ તો નાના હોઈએ કે ક્યાંક સંજોગ થાય લઈ લીધું, તો કેટલાકની સાથે વલ્લભ સાથે આપણો બ્રહ્મ સંબંધનો બાંધો રાતો, ઘણા જોડે ભાવ સંબંધ હોય કે જે તમારો ભાવ છે ને એમનો ભાવ એ રીતે જ છે અને ભાવની સમાનતાને કારણે સંબંધ થાય. અને ઘણી જગ્યાએ લીલા સંબંધ હોય, એટલે એ નિત્ય લીલામાં એ યુથના સંબંધો જોડાયેલા હોય તો આ ભૂતલ પર આવીને એમની સાથે આપણો સંબંધ એ રીતના થાય કે એમની આજ્ઞામાં રહીને આપણું જીવન વ્યતીત થાય. મહાપ્રભુજીની આજ્ઞાની બહારની વાત તો કોઈ કરવાનું જ નથી. જે વલ્લભકુલ પાસે જશો મળશે તો મહાપ્રભુજી, વાત તો મહાપ્રભુજીની જ થશે. હું એમ માનું છું ને હું એમ કહું છું તો એ કોઈ માનવાની જરૂર. મહાપ્રભુજીએ દરેક વલ્લભકુલના મુખે શું શ્રી વલ્લભ આવી આજ્ઞા કરે છે, શ્રી હરિરાયજી આવી આજ્ઞા કરે છે, શ્રી ગોકુલનાથજી આવી આજ્ઞા, હું આવી આજ્ઞા કરું છું તો કોઈ એવું કે કોઈ આમ નથી કહેતું. જે બી કહે છે વલ્લભની આજ્ઞા તમારા સુધી પહોંચાડે છે. પણ જેની જોડે તમારી આત્મીયતા હોય, નિકટતા હોય, ત્યાં ગુરુ ભાવ રાખી અને તમે એમની આજ્ઞા, મહાપ્રભુજીની આજ્ઞા એમના દ્વારા લઈ અને જીવનમાં આગળ વધશો તો નિશ્ચિત આધ્યાત્મિક માર્ગમાં તમારી સુંદર પ્રગતિ થશે અને એ સ્વરૂપમાં સાક્ષાત વલ્લભના દર્શન કરી તમે તમારા પુષ્ટિ માર્ગને સિદ્ધ કરી શકશો. અસ્તુ. અન્નકૂટ અને 56 ભોગ બે જુદા શબ્દ છે, બે જુદા મનોરથ છે કે જે એની વધારે માહિતી આપની પાસેથી એમને જાણવી હતી? આમાં ઘણીવાર લોકો ભાગવત સપ્તાહમાં બહુ ભૂલો કરતા હોય છે. અરે ભાગવત સપ્તાહમાં ગોવર્ધન યાગની કથા આવે એટલે પત્રિકાઓમાં પણ એવું લખ્યું હોય છે આજે 56 ભોગનો મનોરથ. મેં જયારે છાકનો મનોરથ કે અન્નકૂટનો મનોરથ હતો ત્યારે આની વિસ્તારથી ચર્ચા કરી હતી કદાચ લંડનમાં, કે આપણે ત્યાં રાજભોગ, છાક મનોરથ, પુનવારા, અન્નકૂટ અને 56 ભોગ, આટલા મનોરથો વિશેષ પ્રકારના સામગ્રી પ્રધાન મનોરથ. ફરી બોલું છું, રાજભોગ, છાક મનોરથ, પુનવારાનો મનોરથ, અન્નકૂટનો મનોરથ અને 56 ભોગનો મનોરથ. આ વિશેષ રૂપે આપણે ત્યાં વિશેષ પ્રકારની સામગ્રીનો મનોરથો માનવામાં આવે. નિત્ય પ્રભુ જે આરોગ્ય એને રાજભોગ કહેવાય. આજે જેમ છાકનો મનોરથના દર્શન આપણે કરીશું શ્યામડાક આદિમાં સખાઓની સાથે અથવા ગોપીજનોની સાથે આરોગ્ય. છાક એટલે પિકનિક એક પ્રકારનું, તો એ છાકનો મનોરથ કહેવાય. કુંજમાં ગોપીજનો ઠાકોરજીના આરોગ્ય આવે, ચારે યુથ, અને આપણે ત્યાં કુલડામાં એનો ભોગ આવતો હોય છે. અને કુંજવારો આપણે કહેતા હોઈએ, કુંજવારો કહેતા હોઈએ, કુંજમાં આરોગ્ય પ્રભુ. આગળ છે બે મનોરથ હવે રહ્યા, અન્નકૂટ અને 56 ભોગ. તો ઇન્દ્રમાન ભંગ સમયે જ્યારે ઠાકોરજીએ વ્રજવાસીઓને કહ્યું કે યજ્ઞ કરવો હોય તો ગિરિરાજ બાવાનો યજ્ઞ, તમારા ઘરે જે જે સામગ્રી સિદ્ધ કરી છે પધરાવીને લાવો અને ગિરિરાજજીને ભોગ ધરો. અને એ સમયે વ્રજભક્તો અન્નનો કૂટ, કૂટ એટલે પર્વત, ભાતનો પર્વત બની ગયો એટલે એ ઉત્સવને કહેવાય અન્નકૂટ, કે જેમાં અન્નનો કૂટ, અન્ન એટલે સંસ્કૃતમાં ભાતને અન્ન કહેતા હોય છે, અને અન્નનો કૂટ એટલે અન્નનો પર્વત જેમાં બની ગયો એ અન્નકૂટનો મનોરથ આપણે કરતા હોઈએ છીએ દિવાળી પર. તો એ અન્નકૂટ મનોરથ કહેવાય, જે ગોવર્ધન યાગ જેને કહીએ છીએ. અને 56 ભોગ આપણે ત્યાં એ ભાવ છે કે ઠાકોરજીની સગાઈ નક્કી થઈ રાધાજી સાથે, સ્વામીજી સાથે, અને એ સમયે વૃષભાનજીએ સમસ્ત વ્રજ ભક્તોને ભોજન માટે આમંત્રિત કરે, મોટો ભોજ રાખે. અને એટલા માટે 56 ભોગ જયારે હોય ને ત્યારે અમારા પ્રાચીન ક્રમોમાં અને પ્રાચીન હવેલીઓમાં વૃષભાનજી, કીર્તિજી, નંદ બાબા, યશોદાજીના ભાવનાજી બિરાજમાન કરે. ત્યાં ધોતી ઉપરણો ધરે નંદ બાબાની ભાવના કરે, યા વૃષભાનજીની ભાવના કરે, કીર્તિજીની સાડી ધરીને ભાવના કરવામાં આવે. એ રીતે ભાવનાજીઓ બિરાજતા. અને ઠાકોરજી અને સ્વામીજીના સગાઈ સમયે આપેલો મહાભોજ એને 56 ભોગ આપણે ત્યાં કહેતા હોઈએ છીએ. અને એટલા માટે 56 ભોગ સમયે વિવાહના પદો ગવાતા હોય છે સન્મુખમાં. તો આપણે ત્યાં 56 ભોગનો એ ભાવ ને બીજા ભાવ 56 ભોગના, કારણ કે વ્રજમાં મુખ્ય 56 સ્થાનો છે, કે વ્રજ કમલ આકારનું છે, કમળાકાર છે, અને એની 56 પાંખુડીઓ છે, 8, 16 અને 32.
તો મુખ્ય લીલાના એ સ્થળો છે 56, અને 56 સ્થાનમાં જે લીલા થાય છે અને એ સમયે વ્રજભક્તો પ્રભુને જે ભોગ આરોગાવે છે, અને તો સમસ્ત વ્રજમાં થતી લીલા સમયે પ્રભુને આરોગાવેલો ભોગ એને કહેવાય છે 56. એટલે કે એમાં 56 ટાઈપની વસ્તુ હોય એવું ના હોય, વસ્તુઓ તો અનેક પ્રકારની હોય, પણ 56 ભાવનો ભોગ, 56 ભાવની સામગ્રી હોય, 56 ટાઈપની નહીં. આ બંનેમાં બહુ મોટો ફરક છે, 56 ભાવની સામગ્રી અને 56 ટાઈપની સામગ્રીમાં. તો ભાવ, એક ભાવની અનેક પ્રકારની સામગ્રી હોય છે. તો આવી અનેક સામગ્રીઓ 56 સ્થાનમાં થતી લીલાઓમાં વ્રજભક્તો આરોગાવે એને 56 ભોગ. એટલે આપણે ત્યાં સર્વોપરી મનોરથ 56 ભોગને માનતા હોઈએ છીએ, અને સમસ્ત વ્રજભક્તોના સકલ મનોરથો એમાં સિદ્ધ થતા હોય છે. તો સગાઈ સમયે જે ભોગ આરોગાવે ને 56 ભોગ કહેવાય. તો અન્નકૂટ અને 56 ભોગમાં મુખ્ય આ ભેદ છે. આ ટૂંકમાં સમજાય. અસ્તુ.